કે કોકરોચ જનતા પાર્ટી છે એને હું સમર્થન કરું છું. દેશના અને ગુજરાતના જેન ઝી છે. હું દર્શકોને કહેવા માંગીશ, અમુક લોકોને નહીં ખબર હોય કે જેન ઝી એટલે શું. જેન ઝી એટલે 19 વર્ષથી લઈને 29 વર્ષ સુધીના જે યુવાનો છે, વિદ્યાર્થીઓ છે, અને જેન ઝી કહેવામાં આવે છે. તો આ જેન ઝીની ખૂબ પીડાઓ છે, તકલીફો છે, પરંતુ આજ સુધી એ લોકો પોતાની પીડા ઠાલવી નહોતા શકતા. પરંતુ જે રીતના નેપાળની અંદર જેન ઝીએ યુવાનોએ ક્રાંતિ કરી, બાંગ્લાદેશની અંદર જે રીતના જેન ઝી અને યુવાનોએ ક્રાંતિ કરી, જે એમની ભ્રષ્ટાચારી સરકાર હતી એમને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધી, એ જ રીતના ગુજરાતની અંદર અને આ દેશની અંદર જેન ઝી જાગી ગયા છે, યુવાનો જાગી ગયા છે. ખૂબ મોટો બદલાવ આવવાનો છે, સત્તા પરિવર્તન થવાનું છે, અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પણ યુવાનો અને જેન ઝી સાથે રહીને રોડ રસ્તા ઉપર ઉતરીને આ નીટનો પેપર જેને લીક કરાવ્યો ત્યારે અમે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ માંગવાના છીએ, અને યુવાનોના પ્રશ્ને આમ આદમી પાર્ટીએ હર હંમેશ અવાજ ઉઠાવ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં પણ અમે ઉઠાવવા જઈ રહ્યા છીએ.